મહેસાણામાં મોઢેરા રોડ પર વરસાદી લાઇનના કામની ફાઇલ અધિકારીઓએ પડી રાખતા ધારાસભ્ય મુકેશ પટેલ નારાજ થયા છે। સંકલનની બેઠકમાં અધિકારીઓ પર ગુસ્સો ઠાલવ્યો। કલેક્ટરને તુરંત જ અધિકારીને ફોન કરી ખુલાસો માંગ્યો અને કહ્યું કે મોઢેરા રોડ પર દર ચોમાસામાં વરસાદી પાણી ભરાય છે। વરસાદી પાણીના નિકાલ માટે ધારાસભ્ય મુકેશભાઈ પટેલે મુખ્યમંત્રી પાસે પાઇપલાઇન નાખવા માટે સ્પેશિયલ ગ્રાન્ટની મંજૂર કરાવી હતી અને પાઇપલાઇનના કામોનો પ્લાન એસ્ટિમેટ બનાવી અને માર્ગ મકાન વિભાગ તે ફાઇલ તાંત્રિક મંજૂરી માટે સરકારમાં મોકલવાની હોય છે, જેથી ચોમાસા પૂર્વે આ કામગીરી ચાલુ થઈ જાય છે। તે આશયથી ધારાસભ્યએ માર્ગ મકાનના અધિકારીઓને ટેલિફોનિક વાત કરી સૂચના પણ આપી હતી। આમ છતાં સરકારમાં આ ફાઇલ પડેલી ઝડપી અને મોકલવાને બદલે સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયરે ફાઇલ દબાવી રાખી હોવાનો પણ આરોપ લાગ્યો છે। 15 દિવસ સુધી પોતાના ટેબલ ઉપર પડી રાખતા સંકલનમાં ધારાસભ્યએ નારાજગી વ્યક્ત કરી હતી।